સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના મહિલા સદસ્યના વિસ્તારમાં કામ ન થતા હોવાના લગાવ્યા છે આરોપ। વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય મેઘાબેન ગઢિયા પાલિકાએ પહોંચી ચીફ ઓફિસર અને પ્રમુખ સામે રોષે ભરાયા છે। વોર્ડ નંબર 8માં લોકોના કામ કરવામાં ન આવતા મહિલા સદસ્ય ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખને કકડાવ્યા હતા। શહેરમાં સીસી રોડ બનાવવામાં આવ્યા છે, તેમાં કોન્ટ્રાક્ટરોને પાણી પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોવાની મહિલા સદસ્યએ ખોલી છે પોલ। કોન્ટ્રાક્ટરને પીવાના પાણી આરસીસી રોડ બનાવવા માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4000 જેટલા ટેન્કર પાણી આપવામાં આવેલ છે હોવાના આરોપ મહિલા સદસ્યએ લગાવ્યા છે। શહેરમાં ગેસની પાઇપલાઇનની કામગીરીમાં રસ્તાઓ તોડી માટીના ઢગલા કરવામાં આવ્યા છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। પરમિશન આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં। મોબાઈલ મૂકી દો અને કાં તો મને જવાબ આપો। અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને નથી બેઠા હો। અરે કેવાય છે તમારે ત્રણ દિવસ બધા સોલ્યુશન થઈ જાય। તો આટલા દિવસથી કર્યો છે તો કેમ ન સાંભળતા? મને જવાબ આપો હાલો। જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એમાં પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? અને કોના કેવા ઉપર નથી કરતા ઈ કયો હાલો અમને। તો કેમ એમને આ કોઈના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને નો તમે લેખિતમાં જવાબ આપો તો આ ત્યાં હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે। નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને। અમે એમ કહીએ તમારું ઉપર કાઈ ન ફાલતું તો થઈ જાય ભાઈનો તમારે ભાઈનો કોન્ટેક્ટ ઈ જ કઈ થાકી ગયા છીએ એટલે જ મારે આવું પડ્યું છે કે કેમ કામ કરવામાં નથી આવતા ભાઈ। ભાઈ સાહેબ બાપો કરીએ છીએ કે કામ કરી દો, કોણ નથી કરતું? ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જ રહીએ। તમારી ખુદની કોઈ જવાબદારી નથી અને કાં તો વિસ્તારમાં આટો મારવા નીકળો બધાય હોદા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર પડે કે આ ભાઈ આ લોકો કોઈ ખોટા નથી। અને આપણે તો એવું પાણી પીવામાં આવે કે નાવામાં આવે આપણે એક દિવસે નો કાઢી શકીએ। એ સાહેબ બોલાવી લો તમે કે એ સાહેબ બોલાવી એના ખુદના કામમાં હાટું એ ગયો હોય ને ભાઈ, એને બોલાવી લો। એ જવાબદારી એની છે। એના ઘરે લોકો સાથે બગાડે એ શું કરે? ઈ પાણી પીવામાં આવે, ઈ પાણી શ્વાસમાં આવે। તમે વિચાર તો કરો એ માણસની પરિસ્થિતિ શું છે। ઈ એક વખત જોવા આવો ખાલી તો તમને ખબર પડે। અને પાછા માણસો જવાબ કેવા દે છે કે અમને ખબર હોય તમારું કામ છે તો તમારું તો અઠવાડિયે ઊભું હોય, અમે લોકો આવીએ જ નહીં કે હું કામ ન આવીએ ભાઈ? ત્યાં બધી ગટર લાઈન નાની છે તો તમારે એક વાર નહીં 10 વખત બોલાવી તો આવવું પડે તમારે। એવું